લવ જેહાદ કંઈ સામાન્ય પ્રેમ નથી, આ તો એક ભયાનક ષડયંત્ર છે. આપણી ભોળી દીકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. કલ્પના કરો, જે દીકરી સપના લઈને કોલેજ જાય, તેને કોઈ જેહાદી પ્રેમની જાળમાં ફસાવે, પોતાનું ખરું નામ છુપાવે, હિન્દુ હોવાનો ઢોંગ કરે અને પછી શરૂ થાય બરબાદીનો ખેલ. લગ્નના ખોટા વાયદા આપીને તેને પાંજરામાં કેદ કરી લેવાય. એકવાર દીકરી ફસાઈ જાય એટલે પેલો નરાધમ પોતાનું ખરું સ્વરૂપ બતાવે અને એના પછી શરૂ થાય છે ધર્મ બદલવાનું દબાણ અને અસહ્ય શારીરિક અત્યાચાર. ક્યારેક સામૂહિક બળાત્કાર તો ક્યારેક પરાણે માંસ ખવડાવવામાં આવે. આ પ્રેમ તો નથી જ, આ તો આયોજનબદ્ધ અત્યાચાર છે. આ બધું આપણી નજર સામે થઈ રહ્યું છે અને આપણે હજુ પણ ઊંઘમાં છીએ. જ્યારે હિન્દુ વિરોધી કાવતરાના કાળા કારનામાં દુનિયા સામે આવવા લાગે છે, ત્યારે અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે. સત્ય બહાર આવે ત્યારે આ લોકોને ભારે હોબાળો મચાવવાની આદત પડી ગઈ છે. અત્યારે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મને લઈને આવો જ મોટો વળાંક ઊભો કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર બહાર પડ્યું ત્યારથી જ વિરોધીઓની ઊંઘ ઉડી ગઈ. આ ફિલ્મ ભારતની હિન્દુ દીકરીઓની વાત કરે છે, જેમાં પોતાના પરિવારની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવકોના એ પ્રેમમાં પડે છે. શરૂઆતમાં બધું જ ફૂલ ગુલાબી લાગે, પરંતુ એના પછી ખરો ખેલ શરૂ થાય. આ દીકરીઓને ધીરે ધીરે પોતાના રીતિ રિવાજો અને સંસ્કારોથી દૂર કરી દેવામાં આવે. ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે આ સંબંધોમાં અત્યાચાર અને ધાકધમકીનો રાક્ષસ બહાર આવે છે. આ ફિલ્મનું ટ્રેલર આવતાની સાથે જ નેતાઓથી માંડીને ફિલ્મી જગતના અમુક લોકોએ ભારે વિરોધ શરૂ કર્યો. આ આખો વિવાદ માત્ર સત્યને દબાવવા માટે ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે જ્યારે કોઈ કડવી વાસ્તવિકતા પડદા પર આવે છે ને, ત્યારે આખી ટોળકી મેદાનમાં ઉતરી પડે છે. દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તેના પર મૌન રહેનારા લોકો હવે ફિલ્મનો વિરોધ કરીને પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યા છે. કેટલાક લોકો આ ફિલ્મને રજૂ કરતી અટકાવવા માટે અદાલત સુધી પહોંચી ગયા. કેરળ હાઈકોર્ટે આવી 3 અરજીઓ પર સુનાવણી શરૂ કરી. હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી કે આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી કેવી રીતે મળી ગઈ. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે કહ્યું કે હું સામાન્ય રીતે કળાના સર્જનમાં હસ્તક્ષેપ કરતો નથી. જો કે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. સાથે જ ટાઇટલમાં કેરળનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે એના લીધે સાંપ્રદાયિક તણાવ સર્જાઈ શકે.